તો મિત્રો પાર્ટ 1 માં મેં તમને મંદિર બતાવ્યું છે અને અહીંયાથી નીચે ઊંચું નીચે આ જગ્યા પર એક સીન લેવામાં આવ્યું છે. વિડીયો છેલ્લે સુધી જોશો તો મજા આવવાની છે, કારણ કે થોડું ઘણું કન્ફ્યુઝન છે એ છેલ્લે તમને ખબર પડવાની છે. કારણ કે અત્યારે જે જોઈ રહ્યા છો આખું સીન તમને અલગ જોવા મળવાનું છે. તો આ જગ્યા પર સીન લેવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો. તો આનો પાર્ટ 1 ના જોયો તો તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાંથી તમે પાર્ટ 1 પણ જોઈ શકો છો અને એના સ્ક્રીનમાં પણ વિડીયો આવી જવાનો છે. તો આ જગ્યા પર સીન લેવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો. કેવું લાગે છે તમને? થોડુંક ડિફિકલ્ટી તમને પણ લાગતી છે. હકીકત શું છે એ છેલ્લે ખબર પડવાની છે. બાકી સીન અહીંયા પાછળથી લીધું છે મેં. તમે જોશો તો મંદિર છે અને મંદિરની નીચે હું છું અને તમે જોશો તો અહીંયાથી આ ડાળ છે જોઈ રહ્યા છો. આ ડાળ એક સીન લેવામાં આવ્યું છે અને પાછળ તમને પેલો ડુંગર જોવા મળ્યો હતો. આ રીતનું સીન તમને જોવા મળ્યું હતું, જોઈ શકો છો તમે. આ દુકાન એ બધું પછી થઈ ગયું છે, બાકી સીનમાં તમને આ રીતનું બેકગ્રાઉન્ડ જોવા મળ્યું હતું. તો જોઈ શકો છો તમે. તો આવા જે ઓબલા છે અહીંયા લગભગ 4-5 છે અને એ સીન કદાચ અહીંયાથી આ રીતનું લેવામાં આવ્યું છે. કદાચ પાછળથી પણ લેવામાં આવ્યું પણ બની શકે છે, પણ સીન અહીંયાથી લીધું છે. અને તો મિત્રો હકીકત શું છે એ તમને છેલ્લે ખબર પડવાની છે. બાકી મેં જે વિડીયો શૂટ કર્યો છે, હું ત્યાંથી વિડીયો શૂટ કરીને આવ્યા પછી જે થયું છે એ પછી થયું છે. એ તમને વચ્ચે કે લાસ્ટમાં ગમે ત્યારે જાણવા મળી જવાનું છે, એટલા માટે. તો સીન કદાચ અહીંયાથી પણ લીધું હોય એવું બી બની શકે છે, તમે જોઈ શકો છો. તો આ આંબલો છે, એટલે કે ઓબલીનું ઝાડ છે, ત્યાં સીન લેવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો. તો આ જે સીન હતું જે તમે મેં તો ઉઠી ચુંદડીતા નામની ફિલ્મોમાં જોઈ ચૂક્યા છો. અને પાર્ટ 1 બનેલો છે, જે મંદિરની ઉપરનું જે સીન હતું એ મેં તમને પાર્ટ 1 માં બતાવ્યું છે અને પાર્ટ 2 છે આ. તો જોઈ શકો છો તમે. તો હવે સામે પણ આપણે જવાનું છે. તો પછી એકવાર હું તમને આવી રહી છું, કારણ કે કન્ફ્યુઝન ઘણું બધું છે એટલા માટે. અને તમને પણ મજા આવવાની છે આ વિડીયોમાં, કારણ કે કંઈક અલગ તમને જોવા મળવાનું છે. તો આપણે સામે જઈશું ત્યાં જઈને તમને બતાવું છું. તો એકવાર તો આપણે સામે જઈશું, કારણ કે ડુંગર તો તમને બતાવ્યો હતો, જે બેકગ્રાઉન્ડમાં તમને ડુંગર જોવા મળ્યો હતો ને, એ ડુંગર તો તમને આ જોવા મળ્યો હતો, બરાબર. પણ હું તમને આગળ કહેવાનું છે કે આમાં થયું છે શું એ. કારણ કે આ ડુંગર તો તમને જોવા મળે તો ડુંગર તો બધી સાઈડથી જોઈ શકાય છે. એવું કશું નહીં, 2 કિલોમીટર આગળથી પણ ડુંગર તમને બતાવી શકાય, એવું કશું નહીં હોતું. એટલે અહીં નજીકથી પણ બતાવી શકાય. તો આપણે સામે જઈએ અને સામે જઈને તમને મેચ કરાવું તો શું થાય છે જોઈએ છીએ આપણે. કારણ કે જે સીન બન્યું છે ને એ સીન તમને લાસ્ટમાં બતાવવાનો છું. કારણ કે મેં પણ આવું નહોતું વિચાર્યું કે આવું બની શકે એમ, એટલા માટે. તો જઈએ આપણે થોડા આગળ જઈને બતાવું છું. કારણ કે કદાચ અહીંયાના જે મિત્રો છે ને એમને કદાચ ખબર હશે આ વાત, પણ હું જ કહું છું કે 98% અત્યારે કોઈને ખબર નહીં હોય આ વસ્તુ, એટલા માટે. અને પોઈન્ટ આપણે પકડ્યો છે એટલા માટે. તો હું બતાવું છું તમને. તો અહીંયાથી પણ એક સીન લેવામાં આવ્યું છે એવું તમને પણ લાગશે અને મને પણ લાગ્યું હતું. અને આ એવો ઓબલો છે, જોઈ શકો છો. તો તમે એવું વિચારતા હતા કે ત્યાં ઓબલો બતાવીને આ ઓબલો બતાવો છો, 2 ઓબલા બતાવ્યા છે, એટલે તમે પણ થોડા કન્ફ્યુઝ થવાના છો. પણ હું તમને બતાવું છું, કારણ કે જે હકીકત છે ને એ છેલ્લે ખબર પડવાની છે. તો તમે જોશો ને તો અહીંયાથી પણ સીન તમને આ રીતનું તમે મેચ કરી શકો છો. જુઓ સ્ક્રીનશોટમાં જોશો ને તો તમે આવો ઓટલો પણ ત્યાં જોવા મળે છે. પાછળ ઓબલાનું ઝાડ જોવા મળે છે, પણ પાછળ ડુંગર નથી જોવા મળતો. એ તમે ચેક કર્યું કે અહીંયાથી ડુંગર જોવા નહીં મળે અને આ રસ્તો ઉપર ચડવાનો રસ્તો બતાવે છે, ત્યારે નીચે જવાનો હતો એવું સીન એમાં જોવા મળ્યું હતું. અહીંયાથી તમે જોશો ને તો પાછળ ડુંગર તમને કોઈ કાળે જોવા નહીં મળે. એટલે કે એ પર કેમેરો જઈ જ ના શકે, કારણ કે અહીંયા મોટો ટેકરો છે, ડુંગર સાઈડમાં રહી ગયો છે. જો તો આ રીતનું તમે મેચ કરો તો મેચ નહીં જ થાય. એટલે કે તમે કરશો તો તમને એવું લાગશે કે અહીંનું સીન છે, પણ અહીંનું સીન નથી આ. હવે આપણે થોડીક નજર ગૂગલ મેપ પર કરીશું, કારણ કે મેં જે વિડીયો પછી લીધો છે ને ગૂગલ મેપથી લીધો છે. અને આ સ્ક્રીનશોટ જોવા તો તમને અહીંયાથી મેચ, તમને એવું લાગતું છે કે મેચ થઈ જાય, પણ મેચ નહીં થાય. હું તમને બતાવું છું. હવે મેં જે ક્લિપ લીધી છે ને ગૂગલ મેપ પરથી લીધી છે, કારણ કે વિડીયો શૂટ કરીને આવ્યા પછી આ વાત ખબર પડી એટલા માટે. તો જુઓ આ વિડીયો. તો આ જગ્યા પર એક ઓબલાનું ઝાડ હતું પહેલાં, એટલે કે હોવું જ જોઈએ 100%. અત્યારે નથી પણ કદાચ હશે, એટલે કે 100% હશે જેમ. અને તમે આ સ્ક્રીનશોટમાં જોશો ને તમને અહીંયાથી સીન જોવા મળે છે. એમાં તો આ એક બીજું ઝાડ તમે જોઈ રહ્યા છો ને એ ઝાડ જોવા મળે છે, પાછળ તમે ડુંગર જોવા મળે છે. પણ આ સ્ક્રીનશોટમાં તમને પાછળ જોશો ને તો આપણે જે આગળ એક ઓબલાનું ઝાડ જઈને આવે ને એ અહીંયાથી દેખાતું હતું સીધે, પણ અત્યારે નથી દેખાતું, કારણ કે બીજા ઝાડમાં થઈ ગયા છે. એટલે બધું જ મેચ કરાવવાનું છે. વિડીયો છેલ્લે સુધી જોશો તો મજા આવવાની છે. એટલે કે સીન અહીંયાથી લીધું છે, પણ અત્યારે ઓબલાનું ઝાડ નથી. એ કદાચ આ જગ્યા પર હતું પહેલાં,
અને આ તો બનાવ્યું એટલે તોડી નાખ્યું, કારણ કે સીનમાં આ રીતનું સીન તમને જોવા મળ્યું હતું, જે અત્યારે મેચ નથી થતું આગળથી. અને અહીંયાથી તમને મેચ કરાવું તો આ ઝાડ તમને એમને જોવા મળ્યું હતું. પ્રિનલબેનની પાછળ તમને જોવા મળે છે આ ઝાડ જોવા. અને હજુ તો બીજી પણ ઘણી બધી નિશાની છે, હું તમને બતાવવાનો છું, કારણ કે પરફેક્ટ જ વિડીયો બનવાનો છે. ભલે વિડીયો શૂટ નથી થયો, પણ આ ગૂગલ મેપ પરથી મેં લીધેલો વિડીયો છે, તમે જોઈ શકો છો. તો થોડા આગળ જઈને બતાવું તો એક સીનમાં તમે જોશો ને તો પાછળ મંદિરના જે પગથિયા છે ને તમને સામે રોડ વચ્ચે જોવા મળે છે ને, જે વ્હાઇટ પગથિયા તમે જોઈ રહ્યા છો એ. બાકી આ બાજુ તમે જોશો ને તો જે નીચે ઝાડ એક જોઈ રહ્યા છો એ ઝાડનો ઓટલો પાછળ દેખાય છે. અને જે છેક છેલ્લે તમે જોશો ને તો એ ઓટલો પણ એમાં દેખાય છે, જે આપણે જે ઓબલા આગળ જઈને આવે ને ઓબલો લાસ્ટમાં દેખાય છે. જુઓ સ્ક્રીનશોટમાં જોશો તો ખબર પડશે. તો મિત્રો આટલી ક્લિપ માટે તો એટલું બધું દૂર ના જવાય, કારણ કે મારે અહીંયાથી 200-250 કિલોમીટર થાય છે. તો હું એટલા ક્લિપ માટે ત્યાં કઈ રીતે જોઉં એટલા માટે મેં અહીંયાથી વિડીયો લઈ લીધો છે ગૂગલ મેપ પરથી. અને તમે જોઈ શકો છો તો ત્યાં સામે એક ઓબલાનું ઝાડ હતું જે તમને જોવા મળ્યું હતું, જે અત્યારે નથી, અત્યારે તોડી નાખ્યું છે, કારણ કે બસ સ્ટેન્ડ પેલું કંઈક બની ગયું છે બેસવાનું એટલા માટે. અને એ ત્યાંથી સીન લેવામાં છે. પાછળ તમે ડુંગર છે, એટલે કે આ તો બીજો ડુંગર છે. સીનમાં તમને સામેનો ડુંગર જોવા મળે તો હું તમને બતાવું છું એ ડુંગર. તો અહીંયાથી આ રીતનું સીન બતાવવા તમે અહીંયાથી જોશો ને તો નીચે જે બનાવેલું કંઈક છે ને, તો કે આ મંદિરનો આપણે પૂરો ઇતિહાસ ખબર નથી, પણ કંઈક બનાવેલું નીચે છે, તમે જોઈ શકો છો. એમાં સ્ક્રીનશોટમાં પણ તમને જોવા મળી જશે પાછળ. તમે જોશો ને તો એક શું કે ઓટલો હતો ને એ ઓટલો પણ તમને જોવા ત્યાંથી મળી જશે. એટલે કે આ જગ્યા પર એક ઓટલો હતો જે અત્યારે તોડી નાખવામાં આવ્યો છે. તો કદાચ આ વિડીયો જોયા પછી ઘણા મિત્રો ત્યાં જોવા જશે તો બીજા 2-3 ઓટલા છે તો એવું ના સમજી લેતા, પણ આ જગ્યા પર એક ઓટલો હતો જે અત્યારે નથી, જે ફિલ્મમાં બતાવવામાં આવ્યો છે. અને કદાચ બીજા યુટ્યુબરો પણ આ જગ્યા પર જો વિડીયો બનાવવા જશે તો એમના મનમાં એવું થશે કે પેલો ઓટલો હતો, પણ એવું નથી, આ જગ્યા પર ઓટલો હતો. અને આ રીતનું સીન બતાવવામાં આવ્યું છે. મેં તમને પરફેક્ટ મેચ કરાવ્યું છે. તો અહીંયાથી તમે જોશો તો મેચ થઈ જ જવાનું છે, કારણ કે ઝાડવા બીજા મોટા થઈ ગયા છે. પણ સીન તમે ધ્યાનથી જોશો ને તો ખબર તમને પડી જશે એટલા માટે. તો આ સીનમાં તમે જોશો તો અહીંયાથી સીન તમને જોવા મળે છે. અને જો કે મેચ થઈ જવાનું છે. અહીંયાથી તમે જોશો તો જે પહેલું ને બીજું ઝાડ છે ને તમે પાછળ જોઈ શકો છો. અને જે મંદિર જવાના જે પગથિયા છે ને એ પણ તમે જોઈ શકો છો. તો આ જે બતાવવામાં આવ્યું છે એ સામેથી દેખાતું હતું, જે અત્યારે આ જગ્યા પર સીન લેવામાં નથી આવ્યું. એટલે આ ઝાડે સમજી ના લેતા કદાચ તમે ત્યાં જાઓ તો એટલા માટે. તો અહીંયાથી તો આપણે ઘણું બધું આગળ જવાનું છે, અને આગળ જઈને તમને મસ્ત વિડીયો બતાવવાનો છું, કારણ કે જે ટાઇટલ સોંગ શૂટ થયું હતું ને એ ઉપર થયું હતું. તો મિત્રો આ વિડીયો શૂટ કરે તો ઘણો બધો ટાઈમ થઈ ગયો છે. અને આ દિવસે જે અમે વિડીયો શૂટ કર્યા છે ટોટલી વિડીયોમાં ઘણું બધું ચાલ્યા છે, એટલે થાક પણ ઘણો બધો લાગ્યો છે. અને હજુ પણ ચાલવાનું છે આગળ, તો જોઈએ છે કેટલા સુધી જવાય છે. કારણ કે જો આપણે આગળ વિડીયો શૂટ કરવાના છે બીજા બધા, એટલે કે બીજા ગામમાં, તો ત્યાં પણ જવાનું છે એટલા માટે. તો ટ્રાય આપણે કરીશું ઉપર જવાનો, અને તમને મેચ કરાવવાની કોશિશ 100% કરીશ. પણ થોડોક થાક પણ લાગ્યો છે, કારણ કે આગળ જે વિડીયો શૂટ કરીને બધા જ ચાલતું જવાના એવા વિડીયો હતા, કારણ કે બાઇક જાય એવી પરિસ્થિતિ ત્યાં હતી ને એટલા માટે. તમે જોઈ ચૂક્યા છો આગળ વિડીયો. તો એથી આપણે ઉપર જઈએ છીએ, અને આગળ જઈને તમને મળું એ પહેલાં તમે મંદિર જોઈ શકો છો. તો મંદિરની સામેની સાઈડ પરનું છું, અને પાછળ તમે ડુંગર પણ જોઈ શકો છો, જે મેં વિડીયો પહેલાં બનાવી ચૂક્યો છું. આનો વિડીયો તમે ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાંથી તમે એ વિડીયો પાર્ટ 1 જોઈ શકો છો. અને ઘણા બધા વિડીયો આવી ગયેલા છે, તમે એન્ડ સ્ક્રીનમાં જોવા મળી જશે પ્લેલિસ્ટ. તો એથી આપણે ઉપર જઈએ. જે લોકો આપણી વિડીયો ડાઉનલોડ કરીને અપલોડ કરે છે ને એમની ચેનલ પર, એમની માટે આ વાત કહેવી છે મારે. આ રસ્તો તમે જોઈ રહ્યા છો ને, આ રસ્તા પર અમે જઈએ છીએ. ઘણું બધું ચાલીને અમે આવ્યા છીએ, અને આવા જગ્યા પર જઈને વિડીયો શૂટ કરવો પડે છે ભાઈ, એમને એમ વિડીયો શૂટ નથી થતા. તમે જોઈ શકો છો કે જો રસ્તો અને આ ડુંગર તમે જોઈ શકો છો. એટલે કે એમ નથી કે મારા ખેતરમાં વિડીયો છે કે હું તમે ઉતારીને આપી દઉં, એવું તો બનતું જ નથી. બાકી તમે પેલો પથ્થર જોશો ને ઉપરથી તો તમને એવું લાગતું છે કે પથ્થર પડી જાય તો એવું લાગતું છે, પણ એવું નથી. પણ આ તો મને પણ એવું લાગ્યું. બાકી તમે જોઈ શકો છો ત્યાં આગળ મંદિર રહી ગયું, આપણે નીચેથી ઘણું બધું ચાલ્યા છે. જુઓ ત્યાં સામે મંદિર છે, ઘણું બધું ચાલ્યા છે આપણે. અને આ રસ્તો છે, જોઈ શકો છો તમે. રસ્તો છે એટલે કે ઢાળ છે, અને ત્યાં પણ રેતી છે બરાબર, એટલે કે જવાઈ કન્ડિશન. ચાલતા તો તમે થાકી જ જશો એમ 100%, કારણ કે જોઈ શકો છો તમે ક્યાંથી અમે આવ્યા છીએ. પાછળ જુઓ તમે, છેક નીચેથી ચાલીને આવવું પડે છે. હજુ ઘણું બધું આગળ જવાનું છે. કદાચ અહીંયાથી પણ એક સીન લેવામાં આવ્યું છે, મને એવું લાગ્યું. સ્ક્રીનશોટ મેચ કરાવું છું, કદાચ થઈ જાય તો ઠીક વાત છે. અહીંયાથી સ્ક્રીનશોટ તમને બતાવી દઈશ. અને મેં વોઇસ ઓવર કર્યો છે, કારણ કે ઓરિજિનલ અવાજ જો મૂકત ને તો મજા ના આવે એટલા માટે. તો અહીંયાથી આગળ આપણે ઘણું બધું જવાનું છે, ને ત્યાં જઈને વિડીયો બતાવવાનો છું તમને. 1-2 સ્ક્રીનશોટ મેચ કરાવીશ, કારણ કે બધા સ્ક્રીનશોટ તો થોડા મુશ્કેલ છે, કારણ કે ચાલવાનું વધારે છે અહીંયાથી. કારણ કે અહીંયાથી ઘણું બધું ચાલે છે ને તારે આગળ વિડીયો શૂટ થાય છે એવું લાગે છે. તો તમને અહીંયાથી જ બતાવી દેવાનું છું. ઉપર ચડીને તમને બતાવી દેવાનું છે, 1-2 ડુંગર મેચ કરાવી દઈશ. બાકી જો આગળ જઈશું તો ઘણો ટાઈમ પણ લાગવાનો છે, કારણ કે આપણે ઘણા બધા વિડીયો આગળ શૂટ કરવાના છે એટલા માટે.
વધારે તો સ્ક્રીનશોટ નથી, પણ એક બે સ્ક્રીનશોટ છે તમને મેચ કરાવી દેવાનો છું. જો કે અહીંયાથી ઉપર ટેકરાનો સીન છે એ જ બતાવવાનો છું. એથી આગળનું સીન છે, આખું સોંગ ત્યાં બન્યું છે, પણ એ ચાલવાનું ઘણું બધું છે એટલા માટે. જો કે આ જગ્યા પર સીન નથી બન્યું, તમે આ ડુંગર જોઈ રહ્યા છો, આ જગ્યા પર સીન નથી બન્યું, સીન અહીંયાથી આગળ બન્યું છે. પણ અહીંયાથી તમને એક બે સ્ક્રીનશોટ મેચ કરે છે, કારણ કે આગળ ચાલવાનું ઘણું બધું છે અને મારો ટાઈમ ઓછો છે એટલા માટે. તો નીચેથી અમે આવ્યા છે ઉપર, અને અહીંયાથી તમને સ્ક્રીનશોટ એક બે મેચ કરાવવાનો છે. તો મિત્રો સીન પાછળથી લીધું છે, એટલે ઘણું આગળથી લીધું છે, પણ તમને એમાં આ ડુંગરા જોવા મળે છે. જો થોડો ઝૂમ કરીને તમને બતાવું, તમે સામેના જે ડુંગર છે ને છેક લાસ્ટમાં, તો આ ડુંગર તમને આ રીતના જોવા મળે છે. જોકે સીન આ જગ્યા પરથી નથી લીધું, આ જગ્યા પરથી જે સીન લીધું છે ને એક બે સ્ક્રીનશોટ જ છે. બાકી આ જે સીન એટલે કે જે સીન લીધું છે ને અહીંયાથી ઘણું પાછળ લીધું છે. તો ત્યાંથી જો કે અત્યારે જવા એવી કન્ડિશન અત્યારે અમારે નથી, કારણ કે ઘણા બધા વિડીયો બીજા પણ શૂટ કરવાના છે એટલા માટે. તો આ એમાં ડુંગર બતાવવામાં આવ્યા નહોતા, કારણ કે આની પાછળ એક ડુંગર છે મારી પાછળ, એ ડુંગર એમાં એની પાછળ ડુંગર દબાઈ ગયા હતા એવું સીન હતું. એટલે કે 3 ડુંગર એમાં બતાવવામાં આવ્યા હતા. એક સ્ક્રીનશોટ તમને અહીંયાથી લગાડી તમને ખબર પડી જશે. તો એ સીન અહીંયાથી ઘણું પાછળથી લીધું છે. જો કે આ સાઈડ આગળ જવાનું છે, ઘણું બધું અહીંયાથી આ પેલો જે ટાવર જોઈ રહ્યા છે એ સાઈડ આપણે જવાનું છે, કે તારંગા હિલ છે, હિલ સ્ટેશન છે, ત્યાંથી એ સીન આ રીતનું આ બાજુ લેવામાં આવ્યું છે. અત્યારે ખબર નહીં પડે તમને, પણ ત્યાંથી એ સીન આ બાજુ લેવામાં આવ્યું છે. એમાં તમને આ ડુંગર જોવા મળશે, આ ડુંગર પેલી સાઈડથી બતાવવામાં આવ્યો છે. પણ એક સ્ક્રીનશોટમાં તમે જોશો તો આ જગ્યા પરથી જે સીન લીધું છે ને એમાં આ ડુંગર તમને આ રીતનો જોવા મળે છે. જે વિક્રમભાઈની પાછળ તમે જોશો તો એમાં તમે આ ડુંગર જોઈ શકો છો, એ ડુંગર એમાં બતાવવામાં આવ્યો છે. બાકી સીન ઘણું પાછળથી લીધું છે. એક બે સ્ક્રીનશોટ છે અહીંયાથી લીધા છે. જો આ સીનમાં તમને આ રીતનું સીન જોવા મળે છે, પાછળનો ડુંગર. તો એક બે સ્ક્રીનશોટ અહીંયાથી લીધા છે, બાકી બીજા જે સીન છે પાછળ લીધું છે, તો ત્યાં તો આપણે જવા એ કન્ડિશન છે નહીં. હવે લોકેશનની તમને વાત કરો તો લોકેશન છે આ તારણધાર માતાજીનું મંદિર, જે સતલાસણથી જો તમે ખેરાલુ રોડ પર જાઓ છો તો વચ્ચે તમને જોવા મળે છે. એટલે તારંગા હિલ સ્ટેશન કહેશો તો બી ચાલશે, આ એ જ જગ્યા છે. અને આ એમાં ડુંગર બતાવવામાં આવે છે. સીન થોડુંક પાછળથી લીધું છે, પણ એક સ્ક્રીનશોટ અહીંયાથી મેચ થાય છે. એમાં તમને આ ડુંગર જોવા મળ્યો તો આ રીતનો જોઈ શકો છો તમે. અમે જંગલમાં અત્યારે છીએ અને સીન થોડું પાછળ છે, પણ અત્યારે ત્યાં જવાય એવું કન્ડિશન નથી એટલા માટે. તો આ જગ્યા પરથી પણ એક સીન લીધું છે, જે સ્ક્રીનશોટ મેં તમને બતાવ્યું છે. બાકી તમે આ સ્ક્રીનશોટ જોશો ને, જે સ્ક્રીનશોટ તમે જોઈ રહ્યા છો, તો આ સ્ક્રીનશોટ અહીંયાથી ઘણા આગળથી લીધો છે. પેલો જે ડુંગર જોઈ રહ્યા છે ને એ સાઈડથી આ બાજુનું સીન લીધું છે. એમાં તમને આ ડુંગર જોવા મળે તો, અને આ ડુંગર જોવા મળે તો, આ બે ડુંગર હતા ને હજુ એક પાછળ એક ડુંગર રહ્યો, એટલે 3 ડુંગર તમને એક સાથે બતાવ્યા હતા, એટલે તમને એવું સીન જોવા મળ્યું હતું. બાકી હકીકતમાં આ ડુંગર એમાં બતાવવામાં આવ્યો છે, મેન આ ડુંગર બતાવવામાં આવ્યો છે. અને અહીંયા પાછળ જો એ ડુંગર બતાવવામાં છે. બાકી આ ડુંગર પેલા ડુંગરની પાછળ દબાઈ ગયો હતો, એટલા માટે તમને એ ડુંગર નહોતો દેખાતો, એવું સીન હતું. બાકી આ સ્ક્રીનશોટમાં તો અહીંયાથી સીન જોવા મળે છે. સીન પાછળથી લીધું છે, પણ સામેના ડુંગર તમને જોવા મળે છે. મિત્રો કદાચ જો આ જગ્યા પર મારે પછી જવાનું થશે ને તો મારે અહીંયા જે વિડીયો બાકી રહી ગયો છે જે નીચેનો, અને આ વિડીયો તો બંને વિડીયો હું બનાવવાનો પ્રયત્ન 100% પછી કરીશ, ને ફૂલ વિડીયો તમને પછી આપીશ.